બેટા મેં કીધું તું ને મારી જ ભૂલ છે એમ કે હું તને લઈ આવી અહીંયા વહુ બનાવીને. મીઠી સમજો તું શું કામ રડે છે? બેટા સમજો તે જોયું ને તું મારી બેન છે તું આ દીકરાએ તો મારી કૂખ લજવી કૂખ. બા બધું સારું થઈ જશે. હું હારું થઈ જાય દીકરા. આવી જટિયાળીને લઈને આવ્યો, આવી હારી દીકરી ધ્યાનમાં ન આવીને લઈને આવ્યો પર પગીને. જો તો ખરા આપણું ઘર હાવ વેર વિખેર કરી નાખશે. બેટા, હવે આપણે પેક કરવો પડશે. તું આવ માં હમણાં આપણે વાત કરીએ. હા તમે જાઓ ફ્રેશ થાવ હમણાં. બેટા આનું કાંઈક કરજે હોતું. બા તમે ચિંતા ના કરો હું ફેમિલી છીએ ને. મીઠી તું જરાય ના રડ, તારી સાથે આખું ફેમિલી છે ઠીક છે. અને એ છોકરી આ ઘરમાં નહીં રહે એ 100%ની વાત છે. હવે જે ખાવું હોય ને ખાવા દો. હવે મારા નસીબમાં જે લખ્યું હશે ને તે થશે. એમ કેમ બેટા. નસીબ ઉપર? એ તને પરણીને લાવ્યો છે ને તો તારો હક તને ચોક્કસ મળશે. બેટા આમ જો મેં તને સાસુ નહીં માં કીધું ને કે હું તારી માં બનીને રહીશ, એટલે હું તારી માં બનીને જ રહીશ. તને કોઈ કઈ વાતની ખોટ નહીં આવવા દઉં. ને હા તું એમ કે ને ભાભી, પણ ભાભી નહીં આ તારી મોટી બેન છે એટલે અમે તને એકે વાતનું દુઃખ નહીં આવવા દઈ. ને રહી વાત મારી આ કપાતર દીકરાની, તો મેં કંઈક પાપ કર્યા હશે તો મને આવું કપૂત પેટે ભટકાણું. આને કરતા તો પેટે પાણો પડ્યો હોત ને તો હું કોકને ખાડો પૂરવા દે. બસ બા શાંત થઈ જાઓ તમે. છો દીપિકા, થોડા દિવસોની વાત છે બસ. પછી આ મીઠી સાથે મારા ડિવોર્સ થઈ જાય ને એટલે આપણા લગ્ન ધામધૂમથી કરીશું. એને મસ્ત રિસેપ્શન ગોઠવવાનું છે, પછી કૈલાસમાં જ આપવાનું છે કેટરીનવાળાને. એક નંબર. નહીં 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 પહેલા તું મારી વાત સાંભળ. મને એટલી બધી ઉતાવળ નથી. આરામથી કેમ પણ? પેલા એકબીજા જોડે ફરીએ, મજા કરીએ, એકબીજાને સમજીએ, એન્જોય કરીએ. જલ્દી જલ્દી મેરેજ કરીને શું કરવું છે? છોકરા લાવવા છે તારે? પણ એ તો પછી પણ થઈ શકે ને. ના, મને ઉતાવળ નથી. તને કઈ પ્રોબ્લેમ છે? હા ભાઈ, તું જેમ કે એમ, બીજું તો શું. મારે તને એક વાત કેવી છે. બોલ ને, શું વાત હતી? મને તારી એક હેલ્પ જોઈએ છે. કરીશ? કરાય એવી હશે, મારાથી થશે તો હું કરીશ. પ્રોમિસ કર કે તું મને હેલ્પ કરીશ. ના, હું એ પ્રોમિસ ના કરું. મારાથી થશે એટલું હું કરીશ. મને કઈ પૈસાની જરૂર છે. કેટલા? બસ થોડા 5 લાખ. 5 લાખ? એટલા બધા તો અત્યારે મારી પાસે છે નહીં. તું કહેતો કઈ થોડા ઘણા એડજસ્ટ કરી શકું, પણ 5 લાખનું અત્યાર સુધી મારી પાસે કઈ એડજસ્ટ થાય એવું છે નહીં. સોરી દીપુ, હું એવું લાગે ને તો આજે જ મોટા ભાઈને વાત કરીશ અને એની પાસે થશે ને એટલે હું તારી ટ્રાય કરીશ. બસ પ્રોમિસ? પ્રોમિસ. તારી માટે બધું જ કરવા તૈયાર છું. અમિત, અમિત, અમિત કઈ બોલે? શું થાય છે? કઈ નહીં, મને આમ વોમિટ જેવું થાય છે. અરે તને તો લોહી નીકળે છે. અમિત, હું આમ તારી જોડે નહીં રહી શકું યાર. દીપિકા, અરે અમિત, અમિત શું થાય? એક કામ કરો. એક કામ કરો, હું તમને અત્યારે દવાખાને લઈ જાઉં. તમે ચાલો મારી સાથે. ચાલો. ના મીઠુડી, કહું છું એ મારી વાત માનો. અમિત, ભલે તમે મને પત્નીનો દરજ્જો નથી આપતા, ખોટી માણસાઈ તો કરી શકું ને. પ્લીઝ મારી સાથે ચાલો. પછી તમે જે કહેશો ને એ બધું કરવા તૈયાર થઈ જઈશ. ચાલો. શું થઈ ગયું અચાનક?
હા એ હોસ્પિટલ તો લઈ ગઈ છે મીઠી એને. આવતી હશે ક્યારની ગઈ છે, આમ જો 1-1.5 કલાક થઈ ગઈ છે. હા આવે ને પછી તને ફોન કરું કે શું કીધું છે ડોક્ટરે એમ. હા ચાલો ધીમે અહીંયા બેસી જાઓ. શું થયું બટા? શું કીધું ડોક્ટરે? અમે દવાખાને ગયા ત્યાં ડોક્ટરે આમનો રિપોર્ટ કર્યો છે અને એમાં એમને ટીબી આવ્યો છે. હે અરે 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 પણ બા મૂંઝાવાની જરૂર નથી, હું છું ને, હું એમની સેવા કરીશ. અને ડોક્ટરે એમ પણ કીધું છે કે હમણે થોડા મહિના એમનું બરાબર ધ્યાન રાખવું પડશે. જો આપણે સરખું ધ્યાન રાખશું ને તો ટીબી જેવી બીમારીને હટાવવી કઈ મુશ્કેલ નથી. દીપિકા ક્યાં છે? અરે ગાંડા, હજી તું દીપિકા દીપિકા કરશો? ઈ તને ક્યારની મૂકીને વહી ગઈ. આમ જો, અને આમ જો આ તારી પત્ની મીઠી, ઈ જ તને હોસ્પિટલ લઈ ગઈ, તારી સારવાર કરાવીને તને ઈ જ અહીંયા લઈને આવી. જો પણ તારા મગજમાં તો ઈ જ ભૂત સવાર છે ને, દીપિકા દીપિકા. ગમે ત્યારે છે ને આપણી પત્ની જ કામ લાગે, બીજું કોઈ ન લાગે કામ. જો અત્યારે ઈ તારા સાથી થઈને ઊભી રહી છે. જુઓ મમ્મી, અત્યારે ઈ બધી લપ મૂકી દઈએ ને, આમની તબિયત સારી નથી. અને એવું હશે ને તો દીપિકાને હું મારી રીતના ફોન કરીને બોલાવી લઈશ, પણ એનો કંઈક કોન્ટેક્ટ થાય પછી ને. અત્યારે તમારે આરામની વધારે જરૂર છે. લઈ જા એને અંદર, જા હોવડાઈ દે ને દવા બવા હોય ને તો પાઈ દેજે કીધું હોય એ પ્રમાણે. હો જમી લે ને એટલે અમને બધી દવા આપી. હા તો જમવાનું બની જ ગયું છે. હાલો તમે. અમિત, ધીમેથી ઉભો થા તો બસ. કેટલી હારી બાઈ છે જોતો. ભલે ગામડાની છે ગામડાની છે ને ગવાર છે ગવાર કરે, પણ દવાખાને લઈ ગઈ, કોઈની જરૂર ન પડી, લઈને આવી તો ઓલો તો બુદ્ધિ વગરનો હજી એમ જ કે દીપિકા દીપિકા. હું એમાં મોઈ ગયો છે, કઈ ખબર નથી પડતી. અરે સેન્ડી, આ હું શું કહું તમને? હા બોલ ને. આ અમિતભાઈની તબિયત તો સારી છે ને હવે? હા હવે સારી થવા લાગી છે અને હવે સાચો પણ થવા લાગ્યો છે. પણ આ બધો શ્રેય છે ને આપણી મીઠી વહુને જાય છે, કારણ કે એના કારણે જ અમિત આજે સાજો થઈ ગયો છે. અને તું જોજે, બંને વચ્ચે છે ને ધીમે ધીમે સંબંધ સારા પણ થવા લાગશે. સાચી વાત છે. અને મીઠી છે જેટલી ડાઈ અને સંસ્કારી, અને જે થયું તે સારું જ થયું છે. અને સૌથી મોટી વાત તો એ છે કે અમિતભાઈને એની ભૂલનો અહેસાસ થયો. હા, અહેસાસ થવા પણ લાગ્યો છે અને હવે બંને જોડે વાત પણ કરે છે. એટલે આઈ હોપ છો કે હવે બંનેના સંબંધ સારા થઈ જાય. ચોક્કસ થઈ જશે સારા. બસ ભગવાન હવે બધું જ સારું કરે. હવે ભગવાન મારું સારું પાક્કું કરશે. વોચ તો ભૂલી ગયો છું, મારે ઓફિસે પણ જવાનું છે. હું જાઉં હે. અને હા, તું પણ મીઠીને હેલ્પ કરે છો. અરે હા હા હા, મળીએ. હા 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 મળીએ. સંભાળીને જજો ને, ધ્યાન રાખજો. હા, સી યુ. હા, સી યુ. અમિત, હવે તમને સારું લાગે છે ને? આ 4 મહિના થઈ ગયા મમ્મી. જો ને, મેં તમને કીધું તું ને કે એમની તબિયતમાં જરૂર સુધારો આવશે. એ તો છે જ ને, તે સેવા એમ કરી ને, પણ પછી નો સુધારો આવે. અરે એ તો મારો પત્ની ધર્મ છે, તેમાં શું સેવા. પણ તમે સાચા થઈ ગયા ને એટલે મારી માટે બધું જ આવી ગયું. હાય અમિત, કેવું છે તને હવે? હવે તું આવી. જ્યારે મારી જરૂર હતી સાથ આપવાની ત્યારે ક્યાં ગઈ હતી? હવે એમ કે છો કે કેમ છે અમિત? અમિત, હું તને બહુ જ લવ કરું છું, પણ મારી કંઈક મજબૂરી હતી એટલે મારે તને છોડીને જવું પડ્યું. અને હું તને બહુ જ યાદ કરતી હતી, પણ શું કરું, હું મારી મજબૂરીના કારણે હું તને મળવા નહીં આવી શકી, હું તને કંઈ કહી નહીં શકી, હું તને ફોન ના કરી શકી. તું સમજ મારા પ્રેમને. શું મારી મજબૂરી હતી એમ? ને લવમાં મજબૂરીનું નામ આવે? મારે તમારી જોડે કઈ વાત નથી કરવી, હું અમિત જોડે વાત કરવા માટે આવી છું. હે, તું છે ને અમિત જોડે વાત કરવા નથી આવી, તું જોવા આવી છો કે જીવતો છે કે મરી ગયો. અને તું અમિતને પ્રેમ નહોતી કરતી, તું છે ને અમારી આખી પ્રોપર્ટીને પ્રેમ કરતી હતી, તું પૈસાને પ્રેમ કરતી હતી.
તું પૈસા માટે અહીંયા આવી હતી, અમિત માટે નહોતી આવી અહીંયા. અને તને એમ કે અમે આવી માયાજાળમાં ફસાવી દેશું ને આ લોકો ફસાઈ જશે, અમને ખબર નહીં પડે તારી જાળ શું હતી. બસ અમિત, આ બધું શું છે? આ લોકો મને ગમે તેમ બોલે છે, તું કશું બોલતો નથી. બા, આનો કોઈ મતલબ નથી. અમસ્તાએ અમિતને તો શહેરની છોકરી જ ગમતી હતી અને દીપિકા અને અમિત એકબીજાને પહેલેથી પસંદ જ કરે છે. તો મને લાગે છે કે મારે જેટલું આ ઘરમાં રહેવાનું હતું અને પત્ની ઘરમાં નિભાવવાનો હતો એટલો મેં નિભાવી લીધો છે. એટલે મમ્મી, હવે મને એવું લાગે છે કે આ ઘરમાંથી મારો જવાનો સમય આવી ગયો છે. ના મીઠી, તારે કઈ જ નથી જવાનું. અને સાંભળ દીપિકા, જ્યારે મારા સાથની જરૂર હતી ને ત્યારે તે સાથ નથી આપ્યો. મીઠીએ મારી સેવા કરી છે અને એનો સાથ પણ આપ્યો છે. અમિત, તું મારી પ્રોબ્લેમ સમજ. મને કઈ પ્રોબ્લેમ થઈ હોય, મારી કોઈ મજબૂરી હશે તો જ હું તને મૂકીને ગઈ હોઉં ને. તો મારી પ્રોબ્લેમ હતી ત્યારે તું ક્યાં ગઈ હતી? તારી કરતા સંસ્કાર મીઠીના સંસ્કાર સારા છે, તારા નહીં. અમિત, તું મને આમ ના બોલી શકે કેમ? કે જેટલો પ્રેમ મેં તને કર્યો છે એટલો તું મને કરે છે. અને મેં પણ તને જેટલો પ્રેમ કર્યો હતો ને એટલો જ મીઠીએ મને પ્રેમ કર્યો છે. અને મીઠીના સંસ્કાર એના હિસાબે તું કઈ જ ના કહેવાય, બરાબર? હા, હું માનું છું કે ગામડાની છોકરી અને શહેરની છોકરી વચ્ચે હું ભેદભાવ સમજતો હતો. તો અમિત, તું આ ઘરમાં મને હાથ પકડીને સાની માટે લઈને આવ્યો હતો? સાની માટે મને હક અપાવ્યો હતો? એ જ મારી ભૂલ હતી, પણ હવે મને મારી ભૂલ સમજાણી છે. એટલે તું છે ને આ ઘરની બહાર નીકળ. મને કોઈ દિવસ રસ્તામાં કે કોઈ દિવસ મારી નજરમાં પણ ન આવતી. નીકળ અહીંયાથી. અમિત, આ નહીં થઈ શકે અને હું તને છોડીને નહીં જઈ શકું. મારાથી તારા વગર નથી રહેવાતું. હું નહીં જાઉં અહીં. શું અહીંયાથી નહીં જાવ એમ? જા કેમ નહીં? તમે વચ્ચે નહીં બોલો. હું અમિત જોડે ઊભી થાને જા, મારા ઘરમાંથી બહાર નીકળ. બેટા, મેં કીધું હતું ને કે હું તારી સાસુ નહીં, હું તારી માં છું. અને ધીરજના ફળ મીઠા. જો ફળ પાકી ગયું ને અને તને તારો હક પણ મેં અપાવી દીધો ને. અને હા, હવે મારો દીકરો છે ને તને છોડીને ક્યાંય નહીં જાય ને કોઈ સ્ત્રી સામું કે કોઈ છોકરી સામું જોશે પણ નહીં. એની જવાબદારી હું લઉં છું. હવે તો ખુશ ને બેવ? મારા દીકરાઓને કોઈની નજર ન લાગે.